હાલની જનરેશનમાં ફોન પર ગેમ રમવી એક મોટી સમસ્યા બની ગઈ છે. બાળકો કલાકો સુધી ફોન પર ગેમ રમતા હોય છે, જે હવે તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. મહારાષ્ટ્રના પુણેમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં 10મા ધોરણમાં એક વિદ્યાર્થીએ રમતના ટાસ્ક પૂર્ણ કરવા માટે પોતાનો જીવ ગુમાવ્યો હતો. સોસાયટીના 14મા માળેથી 15 વર્ષના બાળકે છલાંગ લગાવતા તેનું મોત થયું હતું. પોલીસને આ મૃતક બાળકના રૂમમાંથી એક કાગળ મળ્યો હતો, જેમાં લોગ આઉટ લખેલું હતું. આ બાળકને કલાકો સુધી ગેમ રમવાની આદત હતી. તે સિવાય ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક બાળકે તેની માતાને ફોન પર ગેમ રમવાની ના પાડતા માતાની ગોળી મારીને હત્યા કરી હતી. એવા બીજા ઘણા કિસ્સાઓ છે જેમાં ફોન પર ગેમ રમવાથી બાળકનું મૃત્યુ થયું હોય. ડોક્ટરોના મતે હવે બાળકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. તે બહાર રમવાને બદલે ફોન અને લેપટોપ પર સમય પસાર કરવાનું વધુ પસંદ કરે છે. આવામાં ડોપામાઇનના વધુ પડતા રિલીઝ થવાના કારણે આ વસ્તુ થાય છે. વાસ્તવમાં બાળક રમતની દુનિયામાં એટલું ખોવાઈ જાય છે કે તે બહારની દુનિયાને પણ રમતનો એક ભાગ સમજવા લાગે છે. રમતોના લીધે બગડતા માનસિક સ્વાસ્થ્યને કારણે અમુક કિસ્સામાં બાળકની વિચાર શક્તિ પણ ઘટી જાય છે. આ કારણે બાળકો કોઈને ને કોઈને નુકસાન પહોંચાડે છે અથવા તો પોતાનો જીવ જોખમમાં મૂકે છે.